તો દોસ્તો તમને પણ જોઈને બનાવવાનું મન થઈ ગયું આ મીઠાઈને. કેટલી મસ્ત મીઠાઈ દેખાય છે તમે જોઈ શકો છો, અને બનાવી એટલી સરળ અને એકદમ ઇઝી છે. તો ચાલો બનાવવાનું. હોળી દિવાળી હોય કે ગમે તે ટાઈમે તમે એકદમ ક્રિસ્પી અને લેયરવાળી મીઠાઈ ખાવાની પસંદ કરતા હો તો તમે આ મીઠાઈને બનાવી જરૂરથી ટ્રાય કરજો દોસ્તો. અને તમને જોઈને જ પણ ખ્યાલ આવી જતો હશે કે મીઠાઈ કેટલી સુંદર છે. દેખાવામાં જેટલી સુંદર છે ને એટલી જ ખાવામાં મસ્ત બને છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતની આપણે આજે મીઠાઈ બનાવવાના છે. મસ્ત રેસીપી છે, એકદમ ડિઝાઇનર છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આપણી આ એકદમ ખસ્તા અને મસ્ત ટેસ્ટી એવી ડિઝાઇનર મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં મેદો લીધો છે. તો હા, આ મીઠાઈ બનાવવા માટે છે ને મેદો લેવાનું. તમે ઈચ્છો તો ઘઉંનો લોટ અને મેદો મિક્સ કરીને લઈ શકો છો. હવે મોણ માટે ઘી નાખ્યું છે. ચપટી આપણે મીઠું નાખી દઈશું, જે આપણા મીઠા હશે ને જે એને બેલેન્સ કરશે. હવે થોડું થોડું કરી સાદું પાણી એડ કરવાનું છે અને કઠણ લોટ બાંધી તૈયાર કરી લેવાનું છે. ઠીક છે. તો આ રીતે મસ્ત એવું આપણે થોડું થોડું પાણી એડ કરી કડક લોટ બાંધીને તૈયાર કરવાનું છે. લોટને વધારે પડતો મસળી નહીં લેવાનો. હવે આપણે આની નાની નાની લોઈ બનાવી લેશું. તો પૂરીથી થોડી મોટી અને રોટલીથી થોડી નાની એવી આની લોઈ બનાવવાની છે. અને પછી છે ને એની કોરો લોટ લગાવી અને તમે વણી શકો એટલી તમારે આની પતલી પૂરી વણવાની. તો સાઇઝમાં થોડી પૂરીથી વધારે મોટી રહેશે, કેમ કે મેદો છે ને એકદમ પતલો પતલો સરસ વણવાનો છે આપણે. અને પૂરી કરતાં થોડી મોટી રોટલી વણવાની. ઠીક છે. મતલબ જેટલું તમને પતલું વણાય અને જેટલી સાઇઝ મોટી થાય એટલું તમારે આને વણી લેવાનું. તો મેં અહીંયા આ રીતની મસ્ત પતલી પતલી પૂરી વણી તૈયાર કરી છે. અને હવે તમને નજીકથી હું બતાવું છું કે આ રીતે છે ને મસ્ત પતલી પૂરી વણી લેવાની. અને ત્યાર પછી આપણે આને કટિંગ કરવાનું છે. તો કટિંગ કંઈ કરવાનું એ રીતે તમે જોઈ લેજો. આપણે જે રોટલી કે પૂરી વણી છે ને એની વચ્ચે વચ્ચે આપણે આ રીતે નાના નાના કટ કરવાના છે. જુઓ, પાતળી પાતળી પટ્ટીમાં એને કટિંગ કરવાનું છે અને કિનારીએથી એને અલગ કરવાનું નથી. તમે ઈચ્છો તો પીઝા કટરથી કાપી શકો, કાં તો આ રીતે ચપ્પાથી કાપી શકો. પણ એની છે ને રોટલી કે પૂરી જે આપણી વણી છે એની વચ્ચે વચ્ચે કટ કરવાનું છે. કિનારીએથી આપણે એને કાપી લેવાનું નથી, એની જોઈન્ટ જ રાખવાનું છે. ઠીક છે. અને હવે જે રીતે આપણે સાડીની પાટલી કરતા હોય ને એ રીતે આને આપણે ભેગું કરતા જવાનું છે. અને આ રીતે લેયર્સને એકઠા કરવાના. કિનારીએથી થોડું દબાવી અને શેપ આપી દેવાનો, એટલે બધી લેયર સરસ સેટ થઈ જશે. અને ત્યાર પછી બંને હાથમાં પકડી અને આ રીતે તમારે પહેલાં તો લેયર્સ ખોલી લેવાની અને ત્યાર પછી તમારે એને શેપ આપવાનો છે. તો વિડીયોમાં જે રીતે હું બતાવું છું ને એ રીતે તમે સરસ આનો શેપ આપજો. એકદમ બારીકીથી અને એકદમ સરળતાથી આ બની જશે દોસ્તો. દેખાવામાં એવું લાગે કે બહુ જ ટફ છે બનાવવું, પણ એકદમ સિમ્પલ છે. આ રીતે તમારી ક્રોસમાં મૂકી અને બરાબર દબાવી સેટ કરવાનું છે. તો દબાવીને સેટ કરો ને ત્યારે થોડું પાણી લગાવીને કરી લેજો, એટલે તેલમાં જઈને મીઠાઈ ખુલશે નહીં. જો તમે પાણી લગાવ્યા વગર કરશો ને તો કદાચ તેલમાં જઈને ખુલી પણ જાય. તો સરસ પાણી લગાવી અને આને સેટ કરી લેજો. એકદમ સરળતાથી અને એકદમ સિમ્પલ રીતે તમને બતાવી રહી છું, બરાબર. આ રીતે તમારે આનો શેપ આપી દેવાનો છે. હલકું એને દબાવી દેવાનું, એટલે બધી લેયર છે ને હાલ મસ્ત સેટ થઈ જાય. તેલમાં જઈ અને ધીમે ધીમે જેમ ફ્રાય થશે ને એમ એમ એની લેયર્સ ખુલવા માંડશે. ઠીક છે. તો આ જ રીતે બધી જ મીઠાઈ આપણે બનાવવાની છે. હજુ એક નજીકથી બતાવી દઉં. આ રીતે તમારે સરસ એવું તૈયાર કરી લેવાનું અને આ રીતે શેપ આપવાનો છે. કિનારી સરસ ચોંટાડવાની છે પાણી લગાવી. અને આ જ રીતે બધી બનાવી તૈયાર કરીશું. તો એક બેચની ફ્રાય થાય ને એટલી આપણે એકસાથે બનાવવાની છે. તો હું અહીંયા સૌથી પહેલાં તો બધી જ પૂરી છે ને એકસાથે વણી લઈશ અને ત્યાર પછી આપણે એનો શેપ આપી અને એક બેચની ફ્રાય થાય ને એટલી મેં 4થી 5 એકસાથે બનાવી તૈયાર કરી લીધી છે. અને બીજી બાજુ છે ને તેલ પણ મેં હલકું ગરમ થવા માટે મૂકી દીધું છે. તો હલકા ગરમ તેલમાં આપણે બધી જ મીઠાઈને ફ્રાય કરવાની. એકવારમાં જેટલી આવે એટલી જ એડ કરવાની. તો 4થી 5 આવી છે જેટલી મેં એડ કરી દીધી છે. હવે એની વચ્ચે વચ્ચે આપણે ધીમા ગેસ ઉપર ફ્રાય કરીશું, ફેરવતા જઈશું. અને બીજી બાજુ મારે અહીંયા બનાવવાનું ચાલુ જ છે. તો હું અત્યારે કઈ રીતે બનાવું છું, બધી જ પૂરી છે ને આ રીતે સાથે જ વણી લઈશ અને ત્યાર પછી શેપ આપતા બહુ વાર નહીં લાગે. તો એ રીતે બનાવી અને તૈયાર કરી લેવાની છે. સાચું કહું ને તો આ મીઠાઈ જેટલી ખાવામાં મસ્ત લાગેલી ને એટલી બનાવવાની મને બહુ જ મજા આવેલી. એવું લાગતું હતું ને જાણે આપણે રમત ના રમતા હોય એવું લાગેલું. અને ફટાફટ મેં એક બેચની ફ્રાય થાય ત્યાં સુધી બીજી બેચની ફ્રાય કરવા માટે બનાવી તૈયાર કરી લીધી હતી. તો જે તમને બતાવવાની હતી ને એ ધીમી પ્રોસેસ કરી મેં તમને મસ્ત શેપ આપવા માટે બતાવી દીધું. પછી તો મેં આ છે ને ફટાફટ બનાવી તૈયાર કરી લીધી છે. અને બધી જ મીઠાઈ આ રીતે આપણે બનાવીને તૈયાર કરવાની છે. બીજી બાજુ આપણે જે ફ્રાય કરવા માટે મૂકી છે ને એની વચ્ચે વચ્ચે જોતા રહેવાનું, એ બળવી ના જોઈએ. અને હવે
આને આપણે મસ્ત ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાની છે, એકદમ લાલ કલરનું બદામી રંગ આવે ને ત્યાં સુધી. અને ફ્રાય થશે, બીજી બાજુ બનાવતા પણ જઈશું. અને આના માટે છે ને આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે, કોઈ 1 તાર કે 2 તાર નહીં, પણ જે રીતે આપણે ગુલાબજામુન માટે ચાસણી બનાવીને એનાથી થોડી વધારે આપણે પાકી ચાસણી બનાવવાની છે. તો ચાલો ફ્રાય કરીશું, આ રીતે બનાવતા પણ જઈશું, સાથે સાથે આપણે ચાસણી બનાવી લઈએ. તો અહીંયા મેં 1 વાડકી જેટલી ખાંડ લીધી છે, એટલું જ પાણી લીધું છે. ચાસણીની અંદર ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખી દીધો છે અને થોડો ચાસણીનો કલર સારો આવે એના માટે ફૂડ કલર નાખ્યો છે 1 ચપટી, જે ટોટલી ઓપ્શનલ છે. અને ચાસણીને મેં 10 મિનિટ માટે સરસ બનાવી લીધી. તો અહીંયા આપણી ફર્સ્ટ બેચની જે મઠરી હતી, મતલબ મીઠાઈ હતી ને, એ બની તૈયાર થઈ ગઈ છે. આનો ટેસ્ટ છે ને મઠરી જેવો આવે જો તમે એની મીઠાઈ બનાવીને ના ખાવ તો, અને જો તમે ચાસણીમાં નાખો તો આપણી આ મીઠાઈ તૈયાર થઈ જાય. ઠીક છે, ચાલો ચાસણી આપણી બની ગઈ છે, 10 મિનિટ માટે મેં બનાવી છે. અને હવે આપણે જે મીઠાઈની ફ્રાય કરી એ મીઠાઈ ચાસણીની અંદર આપણે બંને સાઈડેથી ફેરવતા જઈશું અને બંને સાઈડેથી 30-30 સેકન્ડ રાખીશું, એટલે સરસ ચાસણી સોક કરી લેશે. અને પછી આપણે એને કાઢી લઈશું. તો વારા ફરતી આ રીતે એક એક કરી બધી જ મીઠાઈને આપણે નાખતા જઈશું, કાઢતા જઈશું. એમ કરીને બધી મીઠાઈ બનાવી તૈયાર કરી લેવાની છે. મીઠાઈ બનાવવું એકદમ સિમ્પલ છે, સાથે જ એકદમ ડિઝાઇનર મીઠાઈ છે ને, તો એટલે એવું લાગે ને કે આ તો કેવી રીતે બનાવી હશે, પણ બનાવવું સિમ્પલ જ છે દોસ્તો, તમે વિડીયોમાં જોયું જ છે. તો ચાલો, જે બધી ચાસણી છે એ આપણે ઉપર આ રીતે એડ કરી દઈશું. અને મસ્ત જ્યુસી અને ક્રિસ્પી, જ્યુસીની સાથે સાથે ક્રિસ્પી પણ છે આ મીઠાઈ. તમને એક તોડીને ચેક કરાવી દઉં, જુઓ છે ને એકદમ ક્રિસ્પી છે, સાથે મસ્ત ચાસણીથી ભરેલી એકદમ જ્યુસી પણ છે આ મીઠાઈ. તો જેટલી દેખાવામાં અને જેટલી બનાવવામાં સિમ્પલ છે ને, એટલી જ ખાવામાં મસ્ત બને છે દોસ્તો. તો તમે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. હોળી હોય, દિવાળી હોય કે પછી તમે નોર્મલ દિવસમાં પણ બનાવી અને ખાઈ શકો છો. આને સ્ટોર કરી શકો છો તમે આરામથી. તો ચાલો દોસ્તો, આજની તમને મીઠાઈની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, એકદમ લેયર બનાવવું કેટલું સિમ્પલ છે એ તો તમે જોયું છે. મીઠાઈની રેસીપી તમને થોડી ઘણી પણ પસંદ આવી છે, ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, થેન્ક યુ દોસ્તો.